તમારા બધાનું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે પોટલી બટનનું એક સુંદર નેક બનાવીશું। તો આ રીતે આપણે પેપર કેનવાસ લેવાનું છે અને હું જે હિસાબે માર્કિંગ બતાવું છું તે હિસાબે આપણે પહેલે આ રીતે રેક્ટેંગલ ડ્રો કરીને આવી રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો। નીચે આ રીતે માર્કિંગ કરવાનું છે અને અહીંયાથી આ હિસાબે માર્કિંગ કરીને એક આ રીતે લાઈન ડ્રો કરી લેવાની છે જો। અને પછી 1 ઇંચનું બહારની બાજુ આપણે ફેસિંગ આપી દેવાનું જો। આ રીતે શેપ આપવાનો છે જો। અને પછી આપણે એને કટ કરી લેવાનું છે આ રીતે। તો જો આપણું નેક કટ થઈ ગયું છે અને હવે આપણે શું કરવાનું છે, આપણે એને વચ્ચેથી આ રીતે કાપી લેવાનું છે એટલે 2 ભાગ આપણા થઈ જશે બરાબર। અને આ રીતે કપડાની ઉપર પેસ્ટ કરી લઈશું જો। અને અહીંયાથી બહારની બાજુને આ રીતે આપણે ચોંટાડી દેવાની છે ફેવિકોલની મદદથી જો। હવે આ રીતે આપણે અહીંયા માર્કિંગ લઈ લેવાનું કે ક્યાંથી આપણી સિલાઈ આવવાની છે અને પછી આપણે અહીંયા અડધો ઇંચના કે 1 સેન્ટીમીટરના તમારે જેટલું નજીક પોટલી બેસાડવી હોય એ હિસાબે આપણે અહીંયા આ રીતે માર્કિંગ કરી લેવાની। મેં અડધો ઇંચનું અંતર રાખેલું છે અને આ રીતે પછી આપણે પોટલીને આ રીતે સીવી નાખવાની છે જુઓ। બધી પોટલીને સીવવાની છે અને એને માટે હું છે ને સિંગલ ફૂટનો યુઝ કરું છું અને જ્યાં આપણે માર્કિંગ કરેલું છે ત્યાં આપણે પોટલીને એકબીજાની નજીક આપણી માર્કિંગની જગ્યા પર સીવી લેવાની છે। તો આ રીતે બધી પોટલીને તમારે સીવી લેવાની છે। તો આ રીતે આપણું બહુ જ સુંદર ગળું એક રેડી થઈ જશે પોટલી બટનનું। તો જો મારી બધી પોટલી સીવાઈ ગઈ છે। હવે જે એક્સ્ટ્રા કપડું છે ને તે આપણે કાપી લેવાનું છે, નહીં તો એકદમ જાડું થઈ જશે ત્યાં, એટલે બધું કપડું ત્યાંથી આપણે કાપી લેવાનું। પછી આ રીતે જો બીજું જે પીસ છે તે આવી રીતે મૂકવાનું છે અને જે ઉપરનું આપણું નેકનું માર્કિંગ હતું ત્યાં માર્કિંગ લઈ લેવાનું એટલે આપણું ગળું પોળું નહીં થઈ જાય બરાબર। અને આ રીતે ઉપરથી નીચે સુધી એક સ્ટ્રેટ સ્ટીચ કરી લેવાની છે એટલે જે આપણે નેક ઓપન કરી નાખેલું કાપીને એને ફરીથી પોટલી લગાવીને પાછું સીવી નાખવાનું છે બરાબર જો। અને એક્સ્ટ્રા જેટલું પણ હોય એ કાપી લેજો, નહીં તો ત્યાં છે ને જાડું થઈ જશે। તો જો આપણી પોટલી લાગી ગઈ છે, આ રીતે પોટલીને એક દિશામાં આ રીતે લઈ લેવાની। હવે આપણું જે નેક જ્યાં લગાવવાનું છે તેની રોંગ સાઈડ પર આપણે આને લગાવવાનું છે બરાબર। તો રોંગ સાઈડ પર આપણે નેકને આ રીતે વચ્ચે એકદમ મૂકીને સીવી નાખવાનું ને એક્સ્ટ્રા ભાગ છે તે કાપી લેવાનો અને થોડા અંતરે આપણે આ રીતે કટ કરવાનું ને એને આગળની બાજુ પર પલટાવી લેવાનું બરાબર। આ ગળું આપણે આગળની બાજુ પર પલટાવી લેવાનું અને આ રીતે એને સ્ટીચ કરી લેવાનું પહેલે જો। આ રીતે આપણું નેક લાગી ગયું અહીંયા અને પછી બરાબર વચ્ચેની બાજુ આપણી પોટલી રહી તે આપણે એક પિન લગાવી દેવાની અને પછી એની સાઈડ પર ચારે બાજુ પર પણ આપણે આ રીતે સીવી નાખવાનું એટલે તમે જોઈ શકો છો કે આપણી પોટલી બટનવાળું ગળું એકદમ ઇઝીલી લાગી ગયું જુઓ। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ ફોર વોચિંગ।